કે હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે થઈ શકે જેથી રાજકારણમાં બધા સમાજને સામેલ કરી શકાય। જેના જવાબમાં રાહુલ ગાંધીએ એવું કીધું કે અમારા બધા પૌરાણિક પાત્રો જે ભગવાન રામ પણ એવા જ હતા, તેઓ ક્ષમાશીલ હતા, દયાળુ હતા અને હું ભાજપની વાતોને હિન્દુ વિચાર માનતો નથી। નમસ્કાર। કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં એક નિવેદન આપ્યું અને એનો ભડકો થઈ ગયો ભારતમાં। રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક કીધા અને ભાજપવાળાએ આને હાથોહાથ ઝીલી લીધું અને આની એક મોટો વિવાદ શરૂ થઈ ગયો અને ભારતની અંદર રાજકારણ શરૂ થઈ ગયું છે, રાજકારણમાં ભડકો થયો છે। તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાહુલ ગાંધી અત્યારે વિદેશમાં છે અને બ્રાઉન યુનિવર્સિટીના વોટસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ કાર્યક્રમની અંદર તેઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમની અંદર એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે થઈ શકે જેથી રાજકારણમાં બધા સમાજને સામેલ કરી શકાય। જેના જવાબમાં રાહુલ ગાંધીએ એવું કીધું કે અમારા બધા પૌરાણિક પાત્રો જે ભગવાન રામ પણ એવા જ હતા, તેઓ ક્ષમાશીલ હતા, દયાળુ હતા અને હું ભાજપની વાતોને હિન્દુ વિચાર માનતો નથી। હિન્દુ વિચાર એ છે કે જે બધાને સાથે લઈને ચાલવામાં માને છે અને આ હિન્દુ વિચારને હું ગળે લગાવવા, પ્રેમ વેચવામાં અને સહિષ્ણુ અને ઓપન માઇન્ડેડ હોવાનું માનું છું। અને સાથે સાથે રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે ભારતમાં દરેક રાજ્ય અને સમાજમાં એવા લોકો છે કે જે હિન્દુ વિચારધારા માટે જીવ્યા અને મર્યા પણ, અને એમાંના એક હતા મહાત્મા ગાંધીજી। એમને રાહુલ ગાંધીએ એવું કીધું કે મારા મતે લોકો પ્રત્યે ઘૃણા અને ગુસ્સાનો ભાવ માત્ર ડરને કારણે આવે છે। જો તમે ડરતા નથી તો તમે કોઈને નફરત કરી શકશો નહીં। હવે આનો ભાજપે તો જવાબ આપ્યો છે અને ભાજપે તો આને રાજકારણનો મુદ્દો બનાવી દીધો છે, પરંતુ આની સાથે હું કેટલીક ચર્ચા પણ તમારી સાથે કરવા માગું છું। જેમ કે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એમાં એમણે અંગ્રેજીની અંદર આખો આ ઇન્ટરવ્યૂ થયો છે અને અંગ્રેજીમાં એમણે એવો શબ્દ વાપર્યો ભગવાન રામ માટે, માઇથોલોજિકલ ફિગર, અને આપણે હિન્દીની અંદર પૌરાણિક ચરિત્ર, પૌરાણિક પાત્ર એવું કહેવામાં આવે છે। હવે ભાજપવાળા આને એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ભગવાન રામને કાલ્પનિક પાત્ર કીધા છે। હવે આની પર અમે થોડીક તપાસ કરી તો પૌરાણિકનો જે શબ્દ છે એ પુરાણ ઉપરથી આવ્યો છે, પુરાણનું પૌરાણિક થયું છે અને આપણામાં તો શિવ પુરાણ, તાપી પુરાણ એવા કેટલા બધા પુરાણ છે જ, તો એ બધા કોઈ કાલ્પનિક તો છે નહીં। પણ માઇથોલોજિકલ ફિગરનો અર્થ ઘણો વ્યાપક થાય છે। એનો અર્થ એવો થાય છે કે પૌરાણિક પાત્રો જે ફક્ત દંતકથાઓમાં જ અસ્તિત્વ ધરાવે છે। એટલે એ રીતે જોવા જઈએ તો આ જે માઇથોલોજિકલ ફિગર જે વર્ડ વાપર્યો છે એનાથી એવું થાય કે એ કાલ્પનિક પાત્ર હોવાનું રાહુલ ગાંધીએ કદાચ કહ્યું હોય। એનો અર્થ એવો બી થાય છે માઇથોલોજિકલ ફિગરનો કે ઘણી વખત અમૂર્ત ખ્યાલો અથવા પ્રતિકાત્મક અર્થોનું પ્રતિનિધિત્વ કરે છે, એ વાસ્તવિક નથી એવો પણ આનો અર્થ થાય છે। હવે રાહુલ ગાંધીએ સાથે સાથે બીજું પણ ભાજપ પર એક નિશાન સાધ્યું અને એવું કીધું કે ભાજપે ફ્રિન્જ ગ્રુપ ભારતમાં બનાવ્યું છે। તો ફ્રિન્જ ગ્રુપનો મતલબ એ છે
કે સમાજના એક નાના હિસ્સાના વિચારનું જે પ્રતિનિધિત્વ કરતા હોય એને ફ્રિન્જ ગ્રુપ કહેવામાં આવે છે. રાહુલ ગાંધીએ એવું કીધું કે ભાજપ ક્યારેય પણ આખા દેશની જે વિચારધારા છે એ લોકોને બતાવતું નથી, પરંતુ એની પોતાની જે ખાસ વિચારધારા છે એને જ આગળ કર્યા કરે છે. આ બધી વાતો પછી ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે અને એવું કીધું કે રાહુલ ગાંધીએ હિન્દુઓ અને ભગવાન રામનું અપમાન કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી હિન્દુઓ અને ભગવાન રામનું અપમાન કરવાની ઓળખ બની ગઈ છે. એમણે અગાઉ રામ મંદિરના નિર્માણનો પણ વિરોધ કર્યો અને રાહુલ ગાંધીએ હવે ભગવાન રામને કાલ્પનિક પણ કહી દીધા. આ શહેજાદ પૂનાવાલાએ તો રાષ્ટ્રદ્રોહ અને રામદ્રોહની પણ વાત કરી દીધી છે. ભાજપના ઘણા બધા નેતાઓએ આની પર નિશાન સાધી દીધું છે અને કોમેન્ટો કરી છે. તો બીજી તરફ રાહુલ ગાંધી માટે બીજી એક મુશ્કેલીના પણ સમાચાર સાથે સાથે એ સામે આવ્યા કે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આજે એવો આદેશ કર્યો કે રાહુલ ગાંધીને હવેથી હિન્દુ માનવા નહીં. આનું કારણ એવું છે કે થોડા વખત પહેલાં રાહુલ ગાંધી લોકસભાની અંદર એવું બોલ્યા હતા કે બંધારણમાં એવું ક્યાં લખ્યું છે કે જે દુષ્કર્મ કરે એ બહાર રહે અને જે દુષ્કર્મ કરતું હોય એ ઘરની અંદર રહે. આ તમારા પુસ્તક મનુસ્મૃતિમાં લખ્યું હશે, બંધારણમાં આવું ક્યાંય લખ્યું નથી. હવે અવિમુક્તેશ્વરાનંદે આ બાબતે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. હવે અવિમુક્તેશ્વરાનંદે એવું કીધું કે મેં પત્ર લખ્યાને 3 મહિના થયા, એ પછી રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો નથી, એટલે હવે રાહુલ ગાંધીને હિન્દુ ગણવા નહીં એવો એમણે આદેશ આપ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.